رحم الله من قرأ الفاتحة. لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. اللهم صل على محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الإمام علي بن محمد عليه الصلاة والسلام: بسم الله الرحمن الرحيم. أنتم مخلصين في توحيد الله. जामे कबीराना एक फ्राज ऊपर आती कि जेमा इमामे अली नकी अलैहिस्सलातु वस्सलाम इरशाद फरमावे छे, सलाम थाय तमारा ऊपर ए अहले बैत के तमे अल्लाहनी तौहीद बाबते एकदम प्योर छो, એટલે કે શિરકે અકબર થી પણ પાક છો અને શિરકે અસગર થી પણ પાક છો. હવે આપણે આ શિરકે અસગર ઉપર ઘણી બધી વાત કરી ચૂક્યા અને આજે એનો આખરી ટુકડો બાકી રહી ગયો છે કે જેવી રીતે ગઈકાલે વાત કરી હતી. અગર જો આપણે અલ્લાહ ઉપર તવક્કુલ કરીએ, અલ્લાહને વકીલ બનાવી લઈએ આપણી જિંદગીમાં, તો પછી આપણે શિરકે અસગરથી પણ બચી શકશું. પરંતુ જે ઇન્સાન અલ્લાહ ઉપર ભરોસો નથી કરતો, તો પછી દુનિયામાં ગમે એટલો દોલતમંદ થઈ જાય, ગમે એટલી એની પાસે નહેમતો આવી જાય, ગમે એટલો ખુશહાલીમાં આવી જાય, તેમ છતાં એ બધી વસ્તુ ઉપર તો ભરોસો કરશે, અલ્લાહ ઉપર ભરોસો નહીં કરે, એટલા માટે એ શિરકે અસગરમાં મુબ્તલા થઈ જશે. પરંતુ એની સામે એના કોન્ટ્રેરમાં જોઈએ, ઇન્સાન પાસે કાંઈ નહીં હોય, તેમ છતાં એ અલ્લાહ ઉપર ભરોસો કરતો હશે, તો પછી એની જિંદગીમાં શિરકે અસગર જેવી વસ્તુ જોવા નહીં મળે. એના દરેક કામ અલ્લાહ માટે હશે, એનો કોમ્પ્લેટમાં એકદમ કમ્પ્લીટમાં ભરોસો જે હશે એ અલ્લાહ ઉપર હશે. અને આ અલ્લાહ ઉપર ભરોસો રાખવાના ઘણા ફાયદા પણ છે કે અલ્લાહ ઉપર તવક્કુલ કરીએ, પરંતુ એનો મતલબ એ નથી થતો કે હું મારા કામને છોડી દઉં અને ફક્ત અલ્લાહ ઉપર ભરોસો કરું. નહીં, ઇન્શાઅલ્લાહ મજલિસના આખરી જે પાંચમી વસ્તુ છે એ આના ઉપર જ છે કે તવક્કુલ એટલે શું, મારા કામને છોડી દઉં. એના ઉપર થોડી ઘણી વાત કરી ચૂક્યા, પણ દેતાયથી જરાક છેલ્લા જુમલામાં આ બાદ રીતે સમજાઈ જશે. પરંતુ જે ઇન્સાન અલ્લાહ ઉપર તવક્કુલ કરે છે, ભરોસો કરે છે, એ ઇન્સાનને જિંદગીમાં પ્રોબ્લેમ નથી હોતા. ના તો શિરકે અકબરનો પ્રોબ્લેમ હોય છે, ના શિરકે અસગરનો પ્રોબ્લેમ હોય છે. અને બીજા ફાયદાઓ પણ એને નસીબ થાય છે. એમાં સૌથી પહેલો ફાયદો તવક્કુલ રાખવાથી મૌલાએ કાયનાત હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ ઇરશાદ ફરમાવે છે, अगर कोई इंसान चाहे कि પોતાની જિંદગીમાં કવિ તરીન, તાકતવર, શુજા, બહાદુર, જોડાતો इंसान બને, તો એના માટે જરૂરી છે કે એ અલ્લાહ ઉપર તવક્કુલ કરે. એટલે કે તવક્કુલ કરવાથી શું ફાયદો મળે છે? इंसान જોડાતો બને છે, इंसान બહાદુર બને છે, इंसान શુજા બને છે.
પછી સામે પરવા નથી હોતી કે શું કેટલાનો લશ્કર છે તો સામે કેટલો મોટો માણસ છે. આદિ ઇબ્ન હાતિમે તાઈનો દીકરો માવિયાની સામે છે. માવિયા જે છે એ આદિ ઇબ્ન હાતિમે તાઈને કહે છે કે જોયું કે મૌલાએ કાયનાતે તારા દીકરાઓને શહીદ કરાવી દીધા અને એના દીકરાઓ જીવતા છે હજી. તો હવે કોઈ બાદશાહની સામે એનો જવાબ દેવો એના માટે તાકાત ખપે. અલ્લાહ ઉપર ભરોસો રાખે છે આદિ ઇબ્ન હાતિમે તાઈ અને મુંહતોડ જવાબ આપે છે કે અલીએ તો મારા સાથે બહુ ઇન્સાફ કર્યો, મેં અલી સાથે ઇન્સાફ નથી કર્યો. તો કે શું તમે અલી સાથે ઇન્સાફ નથી કર્યો? તો કે અલીને ઝરબત લાગી ગઈ ને અલી શહીદ થઈ ગયા જ્યારે કે હું જીવતો છું. કોણ બોલે છે? ઈ આદિ ઇબ્ન હાતિમે તાઈ કે જેના 3-4 દીકરાઓ લડાઈમાં જંગે જમલ અથવા જંગે સિફીનમાં શહીદ થઈ ગયા છે. એને જ્યારે માવિયા બાપની મોહબ્બતથી એના ઉપર અટક કરે છે કે જોયું ઇમામ હસન અને હુસૈન જીવતા છે, તારા દીકરા શહીદ થઈ ગયા, અલીએ તારા સાથે ઇન્સાફ ના કર્યો. ત્યારે આદિ ઇબ્ન હાતિમે તાઈ કહે છે કે અલીના માથા ઉપર ઝરબત લાગી ગઈ, અલી શહીદ થઈ ગયા અને હું જીવતો છું, મેં અલી સાથે ઇન્સાફ નથી કર્યો. પરંતુ આ બોલવાની તાકાત ખપે. આ તાકાત ક્યારે આવે? અલ્લાહ ઉપર ભરોસો કરી. જનાબે અબુ ઝર ગફારી માવિયાની સામે જઈને બોલ કરતા કે તું આ બધું ભેગું કરે છે, ગરીબોનું ધ્યાન નથી રાખતો, આમ છે તેમ છે. શામથી મદીના મોકલી દેવામાં આવે છે. મદીનામાં ઉસ્માન ઉપર બોલે છે કે આ બધું શું બૈતુલ માલનું ખોટી રીતે ભેગું કરે છે અને બની ઉમૈયાનો મોઢાને પેટ ભરે છે. ત્યાંથી એને રબઝા મોકલી દેવામાં આવી. ક્યારે? તવક્કુલ. હજી એક બહેતરીન વાક્ય આયતુલ્લાહ મુદર્રિસ મરહુમ મુદર્રિસ કહેતા કે હું 3 વસ્તુથી અલ્લાહની બારગાહમાં મહેરૂમ છું. મને અલ્લાહની બારગાહથી 3 વસ્તુ નથી મળી અને હું અલ્લાહનો શુક્ર કરું છું કે મને એ 3 વસ્તુ નથી મળી. આપણને એમ થાય કે આપણને ઘણી વસ્તુ નથી મળી તો આપણે મહેરૂમ છે? નહીં. ઘણી વસ્તુ ના મળવામાં આપણા માટે ફાયદો હોય છે. મરહુમ મુદર્રિસ કહે છે કે મને 3 વસ્તુ નથી મળી અને હું અલ્લાહની બારગાહમાં શુક્ર કરું છું કે મને એ 3 વસ્તુ નથી મળી. પહેલું, મને માલ નથી મળ્યો, મને દોલત નથી મળી, હું અલ્લાહની બારગાહમાં શુક્ર કરું છું કે દોલત નથી મળી મને. બીજું, મને હુકુમતની મોહબ્બત નથી મળી, શુક્ર કરું છું કે મને હુકુમતની મોહબ્બત નથી મળી. ત્રીજી વસ્તુ જે આપણે તવક્કુલથી રિલેટેડ છે એ છે, કહે છે મુદર્રિસ કે મને દુશ્મનનો ડર પણ નથી મળ્યો, હું દુશ્મનથી ખૌફ નથી ખાતો. ક્યારે આ વસ્તુ? 3 વસ્તુ. એક ઇન્સાન પાસે માલ ના હોય, પરેશાન હોય, શુક્ર કરી શકે કે ખુદાએ જે મને ગરીબ રાખ્યો, અલ્લાહ તારો શુક્ર. ખુદાએ મને હુકુમત નથી મળતી ને હુકુમત પ્રત્યે દિલચસ્પી નથી. કોઈ કહી શકે કોને પ્રેસદા થવું ના ગમે? બધા. પરંતુ આ મુદર્રિસ છે કે જે કહે છે કે મને આ વસ્તુ ગમતી જ નથી કે હું પ્રેસદા થઉં. વિચાર કરીએ, કોણ કહી શકે? અલ્લાહ ઉપર ભરોસો હોય. નહીતર આપણે નાના બચ્ચાઓને કહીએ કે પ્રેસદા કઈ બોલાવીએ, ખુશ થઈ જાય. શું કામ? કારણ કે નાના બચ્ચાઓના દિલમાં પણ મોહબ્બત હોય કે હું મોટો થઈને પ્રેસદા બનું. માફ કરજો પ્રેસદા, હું તમને વાત નથી કરતો, બસ જસ્ટ એક વાત આવી. પરંતુ આ મુદર્રિસ શું કહે છે કે મને હુબ્બે રિયાસત, હુકુમતની મોહબ્બત નથી મળી તો હું અલ્લાહનો શુક્ર કરું છું. ક્યારે કહી શકે? અલ્લાહ ઉપર ભરોસો. દુશ્મનનો ખૌફ નથી મળ્યો. ઇન્સાનની સામે 10-12 માણસો આવીને ઉભા રહી જાય તલવાર કાઢીને, કોણ એવો ઇન્સાન કે એટલો વખત ડરી ના જાય? પરંતુ મુદર્રિસ કહે છે કે હું નથી ડરતો. અને ખરેખર મુદર્રિસ નહોતા ડરતા. એક વખત એ પાર્લામેન્ટમાં બેઠા હતા, હુકુમત જ્યારે રઝા શાહ જ્યારે હતો, શાહની હુકુમત હતી, ત્યારે મુદર્રિસ જે છે એ પાર્લામેન્ટમાં હતા. એમાં જે છે વાત કરવામાં આવી કે આપણે ઇંગ્લેન્ડથી જે છે આવી નસ્લના કૂતરા મંગાવીએ, 100-500 જે છે કૂતરા મંગાવીએ અને નસ્લ અહીંયા વધારીએ, આપણને બહુ કામ લાગશે. શું કામ લાગશે? તો બધા વખાણતા હતા કે ભાઈ કૂતરા જે છે ચોરને પકડવા કામ લાગશે અને ડ્રગ્સને પકડવા કામ લાગશે અને શરાબને પકડવા કામ લાગશે. આ બધી વસ્તુમાં કામ લાગશે આપણને કૂતરા. મુદર્રિસ કહે કે મને, હું કોન્ટ્ર છું આ બાબતે. હે મુદર્રિસ, તું અમારી બધી વસ્તુમાં કોન્ટ્રેક્ટ કરે છે. શું છે તને? કૂતરા આવે છે આપણા દેશના ફાયદા માટે છે, તને શું પ્રોબ્લેમ છે? હવે મુદર્રિસ જો કેટલી બહાદુરી,
ત્યાં પાર્લામેન્ટમાં કહે છે કે અગર એ કૂતરા આવશે તો પહેલા રઝા શાહને પકડશે, પહેલા આપણા રેઝદાને પકડશે, કારણ કે મોટો ચોર છે. રઝા જે આયતુલ્લાહ ખમૈનીની હુકુમત પહેલા રઝા શાહ જે હતો એ મોટો ચોર, કે મોટો ચોર તો તું છું, ડ્રગ્સમાં તો તું મુબતલા હોય છે, તો કૂતરો આવીને સૌથી તને પેલા પકડે તો અમને નથી ગમતું કે તું જે છે એ અમારા કૂતરા થકી મરી જાય, એટલે અમે તને નથી ચાહતા, અમે નથી ચાહતા કે કૂતરા આવે. વિચાર કરીએ, મુદર્રિસ અફઘાની એક સાથે 2 વર્ષો કરી દે છે કે ઇંગ્લેન્ડના કૂતરાઓ અહીંયા નથી લાવવા, અને તું રઝા શાહ બહુ મોટો ચોર અને ડ્રગ્સ વાળો તો તું છું, તું શું કોમનું સારું કરી શકવા. આ બધી વસ્તુ ક્યારે થાય, બોલવાની તાકાત ક્યારે મળે, જ્યારે ખુદા ઉપર ભરોસો હોય. ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે અગર કોઈ ઇન્સાન એની જિંદગીમાં ચાહે છે કે બહુ તાકાતવર, શુજા અને બહાદુર બને, જરૂરી છે અલ્લાહ ઉપર ભરોસો કરે. એક દુરૂદ પડે મુહમ્મદ વ આલી મુહમ્મદ પર. તમે ઘણી વખત અબુ દુજાને નામ સાંભળ્યું હશે. અબુ દુજાને અને ઇબ્ન માલિક આ બંને એવા મુખલિસ અને અલ્લાહ ઉપર કોન્ફિડન્સ કરવા વાળા હતા. એ વાત પૂછો, લડાઈનો જમાનો, રસૂલ ખુદાના જમાનામાં જિહાદનો સમય. હવે એ જમાનામાં કિલ્લા હતા. કિલ્લાને શું કહેવાય? મોટા મોટા રાજાના પાલે હોય, શું કહો છો? પાલે દરવાજાને કહેવાય, મોટા મોટા અત્યારે ફોર્ટ્રેસ. હવે એના જે દરવાજા, જેવી રીતે કે ખૈબરનો કિલ્લો છે, મોટા દરવાજા બંધ કરી દે, પછી એમાં જાવું બહુ મહેનત પડે. દરવાજો ખોલો, ઉપરથી આધા કરતા હોય તો જે કિલ્લાની બહાર હોય, જે પાલેની બહાર હોય, એને બહુ મહેનત પડે કે એ કિલ્લાની અંદર દાખલ થઈ છે. હવે મુસલમાનોની ફૌજ ઘણી કોશિશ કરતી કે દરવાજાને તોડે, કામયાબી નહોતી મળતી. અબુ દુજાને શું કહે છે, તમે એક કામ કરો, ઓલા પથ્થર ફેંકવાના જે મશીન હોય ને, શું કે એમાં પથ્થર નાખીને ફેંકે, તો એ પથ્થર જે છે એ બહુ છેટે સુધી જાય, તો કે મને એમાં નાખીને ફેંકો, હું અંદરમાં જઈ અને ભલે મને હું જખ્મી થઈશ, પરંતુ હું દરવાજો ખોલી નાખીશ. તો કે અબુ દુજાને તું જઈશ અંદર ગળીશ, એવો બધા તને મારવા માંડશે, કતલ કરવા માંડશે, તો ફાયદો નથી આમાં. તને અંદર મોકલવાથી તારી જાન પણ જશે અને આપણને બેનિફિટ્સ, ફાયદો પણ નહીં મળે. ઇબ્ન માલિક કહે છે વાંધો નહીં, મને એની પછી મોકલજો. જ્યારે એ લોકો અબુ દુજાને મારવામાં મસરૂફ હશે, હું જઈને દરવાજો ખોલી નાખીશ. હવે એ પથ્થર ફેંકવાના મશીનમાં બેસવું એક મોટી વાત, એક બહાદુરી ખબર, પરંતુ અલ્લાહ ઉપર ભરોસો એવો. અબુ દુજાને બેસી જાય છે, પહેલા એને ફેંકવામાં આવે છે, જખ્મી થાય છે, બધા લોકો એને મારવા દોડે છે, બધા મારતા હોય છે, પાછળ ઇબ્ન માલિકને મોકલવામાં આવે છે. ઇબ્ન માલિક એમાં પડે છે, હજી ઓલા બધા ઇબ્ન દુજાને મારવામાં, અબુ દુજાને મારવામાં મસરૂફ હોય છે. ઇબ્ન માલિક જઈને દરવાજો ખોલી નાખે છે, લશ્કર આખું ઇસ્લામનો અંદર દાખલ થાય છે અને ઇસ્લામની કામયાબી મળે છે. જો કે અબુ દુજાને એ લડાઈમાં શહીદ થઈ જાય છે, પરંતુ વિચાર કરીએ કે એ પથ્થર ફેંકવાના મશીનમાં બેસવું એક મોટી બહાદુરી ખરી, પરંતુ આ બહાદુરી ક્યાંથી મળે? અલ્લાહ ઉપર તવક્કુલ હોય. જ્યારે શિરકે ખફી, શિરકે અસગરથી પણ ઇન્સાન પાક હોય, ત્યારે આ વસ્તુમાં આગળ વધી શકે. જો કે એનો મતલબ એમ નથી કે અત્યારે બધા ઓલા બોમ્બ પહેરી અને બધા વસ્તીમાં જઈને પોતાને બ્લાસ્ટ કરે છે તો એ સારું કામ છે. અહીંયા જે છે એક નબી સાથે હતા, એના હુકમથી થયું છે. પરંતુ અત્યારે કોઈ બોમ્બ પહેરીને અંદર દાખલ થઈને માણસોને, બેગુનાહ માણસોને કતલ કરી નાખે, તો અલ્લાહ ઉપર તવક્કુલ નથી, બલકે એક મૂર્ખાઈ છે, એક ગેલાપણું છે. ખેર, એ વાત રહેવા દે. પરંતુ આપણે કહેવાનો મકસદ એ છે કે જે કોઈ ઇન્સાન અલ્લાહ ઉપર તવક્કુલ કરે છે તો એ દુનિયાનો સૌથી બહાદુર ઇન્સાન હોય છે, સૌથી તાકાતવર ઇન્સાન હોય છે. બીજી વસ્તુ, મન તવક્કલ અલલ્લાહ તસહલત અલૈહિ અસબાબ, કે જે કોઈ ઇન્સાન, બીજી વસ્તુ, જે કોઈ ઇન્સાન અલ્લાહ ઉપર તવક્કુલ કરે છે તો એને સબબ જે છે એ આસાનીથી મળી જાય છે, વસીલો આસાનીથી મળી જાય છે. હવે હું બીમાર પડ્યો, મને શું બીમારી છે મને નથી ખબર. અહીંના ડોક્ટર પાસે જાઓ તો એક જ બીમારીનું નામ દેશે. શું નામ દેશે? ટિફોઇડ. બીજું કઈ આવડતું નથી. શું કહેશે? ટિફોઇડ થઈ ગયું છે. હવે ઇન્સાનને ઘણી બીજી જાતની બીમારી હોય, પરંતુ આ ઇન્સાન એને ફક્ત એક જ મળે છે. શું? ટિફોઇડ.
પરંતુ જે કોઈ ઇન્સાન અલ્લાહ ઉપર તવક્કુલ કરે, દુઆ પડે, અલ્લાહની બારગાહમાં રાઝ નિયાઝ કરે, શું થશે? અસબાબ જે બીમારીનો હલ જે છે, એની બીમારી કંઈક છે તો એને જલ્દીથી એમાં બીજી બીમારી છે, અસલ બીમારી છે, એનો રસ્તો મળી જશે, બીમારીની ઓળખાણ મળી જશે. હવે મારે ધંધો કરવો છે, બીજી મિસાલ, મારે ધંધો કરવો છે, ક્યાંથી મને પૈસા મળે? હવે દાખલા તરીકે ખુદાએ મારી રોજી રાખેલી હોય નિમકના ધંધામાં, બરાબર છે, નિમકના ધંધામાં, અને હું કરી બેસું જે છે અહીંયા કરિયાણાનો ધંધો, એટલે કે રાશનનો ધંધો કરી બેસું, શું મને ફાયદો મળવાનો છે? નથી મળવાનો. પરંતુ જે કોઈ ઇન્સાન અલ્લાહ ઉપર ભરોસો કરે, ખુદાવંદી આલમ એને રસ્તા સુજાડે છે કે તું આ ધંધો કર, પછી એ માણસ નિમકનો ધંધો કરવા જશે તો એમાંથી એને ફાયદો મળશે. હવે કોઈ ઇન્સાન એની આવડત ન હોય ઓટોપીએસમાં અને એ માણસ ઓટોપીએસની દુકાન ખોલી દેશે તો શું ફાયદો મળવાનો છે? નહીં. પરંતુ જે ઇન્સાન અલ્લાહ ઉપર તવક્કુલ કરે છે, ખુદાવંદી આલમ એને રસ્તા સુજાડે છે કે તારે શું ધંધો કરવો, તારે શું દવા ખાવી, તારે કયો સ્ટેપ લેવો. આ બધી વસ્તુ ઇન્સાનને ક્યાંથી નસીબ થાય છે? તવક્કુલ ઉપરથી. અલ્લાહ ઉપર ભરોસો રાખો કે ખુદા રોજી દેવા વાળો છે. ચોરી નહીં કરું, ચોરી કરીશ તો જ પૈસા વાળો થઈશ, નહીં. ચોરી નહીં કર, અલ્લાહ ઉપર ભરોસો રાખ, ખુદાવંદી આલમ તને અસબાબ સુજાડી દેશે. એક દુરૂદ પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. ઘણા માણસો વિચાર એમ કરે છે કે ખાલી દુઆ કરે એટલે આપણે અલ્લાહ ઉપર ભરોસો રાખે એટલે થઈ ગયું. નહીં, દુઆ જે છે ઇન્સાનને આરામ આપે છે. ઓલું જે થોડી ઘણી ગુરબત હોય, ઇન્સાન પરેશાન હાલ થઈ જાય ને આરામ કામ તરફ આગળ વધી જાય, એનાથી આ તવક્કુલ રોકે છે. અલ્લાહ ઉપર ભરોસો કર્યો, ભલે થોડીક અત્યારે આવક ઓછી છે, ઇન્શાઅલ્લાહ ભવિષ્યમાં વધી જશે, પરંતુ અલ્લાહ ઉપર મને ભરોસો છે કે હું એ ગુનાહ તરફ આગળ નહીં વધું. અલ્લાહ ઉપર મને ભરોસો છે કે ખુદા શફા આપશે. તેનો મતલબ એ નથી કે હું દવા ખાવાનું છોડી દઉં, નહીં. તવક્કુલ અહીંયા કામ એવી રીતે કરે છે કે ઇન્સાનને બીમારીમાં શિર્ક નથી પકાવતો કે ખુદાએ તે જ મને આવી બીમારી આપીને હું શું કામ બીમાર પડું છું, ખુદા અગર જો તું હોત તો તું મને બીમારીમાંથી સાજો કરત. ના, આ વસ્તુ એના મોઢામાંથી બોલતા અટકાવે છે. કોણ અટકાવે છે? તવક્કુલ. અલ્લાહ ઉપર ભરોસો છે, બીમારી છે તો એમાં પણ સહન શક્તિ આપે છે, ગરીબી છે એમાં પણ આરામ આપે છે. આ તવક્કુલ. અલ્લાહ ઉપર ભરોસો છે, ઇન્સાન ગુનાહ તરફ આગળ નહીં વધે અને અસબાબ એને જલ્દીથી ફરાહમ થઈ શકશે. ત્રીજી વસ્તુ લગભગ કુરાન કરીમની આયત છે કે લૈસ લહુ સુલ્તાન અલા અલ્લઝીના આમનુ વ અલા રબ્બિહિમ યતવક્કલુન. ત્રીજો ફાયદો શું છે તવક્કુલ કરવાથી? તવક્કુલ કરવાનો ત્રીજો ફાયદો એ છે કે જે ઇન્સાન અલ્લાહ ઉપર તવક્કુલ કરે છે, શૈતાન એને નથી અડી શકતો. શૈતાન જે છે એનાથી દૂર રહે છે. કોનાથી? જે ઈમાન લઈ આવે છે ને, તવક્કુલ કરે છે. જેનામાં ઈમાન અને તવક્કુલ હોય, આ બે વસ્તુ, શૈતાન એને નથી અડતો. રબ્બુલ ઇઝ્ઝતની કસમ ખાધી છે ને શૈતાને, આય પરવરદિગાર, મને તારી ઇજ્જતની કસમ છે, હું તારા બધા બંદાઓને બહેકાવીશ સિવાય કે તારા ખાલિસ બંદા. તારા ખાલિસ બંદાને હું નહીં બહેકાવી શકું. આપણે કોઈના શારદીમાં ગયા હોય, દાખલા તરીકે કોઈની વાડી, ત્યાં દાખલા તરીકે ગાયો હોય ને ખેતર હોય, ત્યાં કૂતરો પાળેલો હોય. કૂતરો કોના ઉપર આતંક કરશે? કૂતરો કોના ઉપર ભસશે? બહારથી કોઈ અજાણ્યો આવ્યું હશે એના ઉપર ભસશે. પરંતુ જે એ કૂતરાનો માલિક હશે અથવા તો એના ફામીનો કોઈ હશે એના ઉપર નહીં ભસે, કારણ કે ઓળખે છે કે આ એના ફામીના છે. તો હવે આ શૈતાનની મિસાલ પણ એક કૂતરા જેવી છે. કૂતરો કોના ઉપર આતંક કરે છે? કે જેની પાસે ઈમાન નથી હોતું, જેના પાસે તવક્કુલ નથી હોતું, એના ઉપર આતંક કરે છે. પરંતુ જેના પાસે તવક્કુલ ઈમાન હોય છે એ કહે છે કે આ તો અલ્લાહના બંદા છે, આના ઉપર વસવાથી કઈ ફાયદો નથી, આના ઉપર વસવાસ કરવાથી ફાયદો નથી. અલ્લાહ ઉપર ભરોસો રાખે છે, ઈમાન રાખે છે, એ તો એ રસ્તા ઉપર જશે અને મારો કઈ બસો ફાયદો નહીં પહોંચાડે. તો શૈતાન એવા લોકો ઉપર આતંક કરે છે કે જે અજાણ્યા હોય, પરંતુ જે અલ્લાહની બારગાહમાં ઈમાન રાખતા હોય, તવક્કુલ કરતા હોય, એના ઉપર આતંક નહીં કરે. એવી જ રીતે જે ઇન્સાન તવક્કુલ કરતો હશે એને શૈતાન નહીં બહેકાવી શકે. માટે કોશિશ કરીએ આપણે આપણી જિંદગીના દરેક કાર્યોમાં અલ્લાહને વકીલ બનાવી દઈએ કે જેથી
કે આપણને આવડો શૈતાન બહેકાવે નહીં. તો ત્રીજો ફાયદો તવક્કુલનો એ છે કે શૈતાનથી આપણે પનાહમાં રહેશું. હવે આપણે જે છે નમાઝ પડવા ના આવ્યા, પરબારું નામ શૈતાનને દઈ દઈએ કે શૈતાને મને ના આવવા દીધો. કાંઈક જે છે ખૈરનું કામ ના કરી શક્યા. શું કામ? તો કે ઓલો શૈતાન વસવાસ કરી નાખે. બધી વાતમાં શૈતાન જે છે બહુ વધારે માર ખાય છે. અથવા તો એમ કહીએ તો ખોટું નહીં કહેવાય કે ગુનાહ આપણે કરીએ છીએ અને નામ શૈતાનનું દઈએ છીએ, તો હમ જ શૈતાન ઉપર રાખીએ છીએ. પોસિબલ ઘણી વખત ગુનાહ પણ હોય. અને શૈતાન કયામતના દિવસે એક મજલિસ પડશે. શું પડશે? મજલિસ પડશે. મજલિસ એટલે કે ઇમામ હુસૈનનો ગમ નહીં હોય, બલકે એક સુખનરાની એક તકરીર કરશે કે એ લોકો, એ કયામતમાં વારિદ થવા વાળાઓ, એ જહન્નમમાં દાખલ થવા વાળાઓ, તમે મને મલામત ના કરો કે એ શૈતાન તે મને બહેકાવ્યો અને હું જહન્નમમાં ગયો. મને જે છે મલામત ના કરો, બલકે તમે આજે તમારી જાતને મલામત કરો. કારણ કે હું તમારું બાવડું પકડી, તમારો હાથ પકડીને હું તમને બાદે નીમાં તો લઈ ગયો. હું તમારો હાથ પકડીને તમને શરાબ પીવાનો તો લઈ ગયો. હું તમારો હાથ પકડીને તમને ઝિના કરવા માટે નતો લઈ ગયો. હું તમારો હાથ પકડીને તમને ગીબત કરવા માટે નતો લઈ ગયો. મેં ફક્ત તમને એની ધકેરા થઈ બાબતે તમે તમારી જાતે તમારા ઇખ્તિયારથી આવ્યા છો. માટે આજે મને નહીં, બલકે તમે તમારી જાતને મલામત કરો. પરંતુ જે ઇન્સાન પાસે ઈમાન અને તવક્કુલ હશે, એને કયામતમાં ના તો શૈતાનને મલામત કરવી પડશે, ના પોતાની જાતને મલામત કરવી પડશે. શું કામ? કારણ કે ઈમાન હતું, અલ્લાહ ઉપર તવક્કુલ હતું અને બધા કામ જિંદગીમાં એના અલ્લાહ ઉપર ભરોસા સાથે હતા. તો પછી કઈ ફાયદો નથી, કઈ જરૂર નથી અને શૈતાનને મલામત કરવાની. અને એ જન્નતની નેમતોથી માલામાલ હશે. બરસિયા આબિદ કે જે ઇબાદત ગુજારે તો મુસ્તજાબુદ દાવા, તો દુઆ કબૂલ થતી હતી. એની પાસે કોઈ બીમારી એ શફા માટે આવે છે, એના સાથે ઝિના કરે છે અને કત્લ કરે છે, અને પછી જ્યારે એ આબિદને ફાંસીએ ચડાવવાની વાત આવે છે, શૈતાન સામે આવે છે કે તને હું આ ફાંસીમાંથી બહાર કાઢી શકું છું. કેવી રીતે? તો કે તું મને સજદો કર, તું મને સજદો કર લે એટલે હું તને છોડાવી લઈશ. બરસિયા આબિદ એટલા ગુનાહ કર્યા, ઝિના કર્યું, કત્લ કર્યું. હવે જ્યારે ફાંસી ઉપર છે, શૈતાનને સજદો કરવા જાય છે. જ્યારે શૈતાનને સજદો કરે છે, શૈતાન કહે છે કે હું તારાથી બેઝાર છું, હું તારાથી દુશ્મન છું, હું તો મારા પરવરદિગારથી ડરું છું. વિચાર કરીએ, શૈતાન પણ ખુદાની માન્યતા તો રાખે છે. ફક્ત હઝરત આદમને ત્યાં સજદો ના કર્યો ને પછી બધાને આદમ સાથે, આદમની ઔલાદ સાથે દુશ્મની કરી નાખી અને બહેકાવવા માટે આવી ગયો છે. બાકી શૈતાન તો ખુદા ઉપર તો એની કોન્ફિડન્સ છે, ખુદાને તો માને છે. આપણે જે છે શૈતાન કરતા ક્યાં ગુજરા થઈ ગયા છીએ કે અલ્લાહની ઉપર પણ ભરોસો નથી કરતા. લાગલ શૈતાન અલ્લાહને તો માને છે, જ્યારે બહેકાવાની વાત કરે છે તો શું કહે છે? ખુદાયા, મને તારી ઇજ્જતની કસમ, હું તારા બંદાઓને બહેકાવીશ. બરસિયા આબિદને કહે છે કે તું મને સજદો કર. જ્યારે ઓલો સજદો કરે છે તો કહે છે કે હું તારાથી બેઝાર છું, હું તો મારા પરવરદિગારથી ડરું છું. આવો બધા ધંધા કરતા હું કોઈના સામે માથું ના ઝુકાવું, તો તું છે કે તું મારા સામે માથું ઝુકાવી દીધું. વિચાર કરીએ, આપણે શૈતાન કરતા કેટલા હરીફા. શૈતાનને ખુદા પ્રત્યે તો કાંઈક તો અકીદત છે. આપણને જે છે પૈસા ઉપર, દોલત ઉપર, દુનિયાની દરેક વસ્તુ ઉપર ખુદા કરતા વધારે કોન્ફિડન્સ છે. જરાક વિચાર કરવાનો છે. જે ઇન્સાન અલ્લાહ ઉપર તવક્કુલ રાખે છે, ખુદા એની જિંદગી માટે બસ છે. ચોથી વસ્તુ કે જે આપણે પહેલા વાત કરી ચૂક્યા છીએ કે જે કોઈ ઇન્સાન અલ્લાહ ઉપર તવક્કુલ કરે, એના બધા કામ જે છે બહુ ફાસિલ થઈ જાય છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામને આટલી મોટી કુરબાની આપવી આસાન હતી. હસ્બી અલ્લાહ, કે અલ્લાહ મારા માટે કાફી છે. લા ઇલાહા ઇલ્લા હુવા અલૈહિ તવક્કલતુ, કે કોઈ પરવરદિગાર નથી એના સિવાય, એના ઉપર તવક્કુલ કરું છું. આટલી મોટી કુરબાનીમાંથી પસાર થયા ક્યારે? જ્યારે અલ્લાહ ઉપર ભરોસો હતો. ઇબ્રાહીમે ખલીલુલ્લાહ, અલ્લાહના દોસ્ત, આગમાં જઈ અને કામયાબ થયા. આગ એના માટે ઠંડી થઈ ક્યારે? અલ્લાહ ઉપર ભરોસો કર્યો. અલ્લાહ ઉપર ભરોસો કરવાથી ઇન્સાનની જિંદગીના દરેક કાર્યો આસાન થઈ જાય છે. આ ચાર વસ્તુ. અને પાંચમી આખરી વસ્તુ એ ખાસ એ સમજાવવાની છે કે તવક્કુલ એટલે શું.
તવક્કુલનો મતલબ એ નથી કે હું મારા હાથ ઉપર હાથ રાખીને બેસી જાઉં અને મારા બધા કામ મોજીઝાથી થાય રાખે. એવું કોઈ દિવસ નથી થવાનું. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એક જગ્યાએથી પસાર થાય છે, ત્યાં બધા માણસો બેઠા જ હોય છે. રસૂલે ખુદાની 2-3 વખત નજર ગઈ કે આ બધા અહીંયા માણસો બેઠા જ હોય છે. હવે કંઈક હશે એક જગ્યા ક્લાસ, ત્યાં બધા માણસો બેઠા હોય કે આ ભાઈ આ કોણ લોકો છો કે અહીંયા જ બેઠા રહ્યો છો? તો કે અમે મુતવક્કિલીન છીએ. અમે અલ્લાહ ઉપર ભરોસો કરવા વાળા છીએ. ખાવાનું મળે છે ખાઈ લઈએ છીએ, ખુદા અમારી રોજી પહોંચાડી દઈએ છીએ. અમે આબાદ રીતે જીવન જીવીએ છીએ, કઈ જાતની વ્યાધિ નથી, અમારે ધંધો કરવાની જરૂર નથી, અમને કઈ પ્રોબ્લેમ નથી, અમારે કઈ વસ્તુ જરૂર નથી. ઘણા માણસોની આ વિચાર એવો હોય છે, તવક્કુલ એટલે ઘરમાં બેઠા રહ્યો, ખુદા આપણા મોઢામાં જે છે રોજી પહોંચાડી દેશે. રસૂલે ખુદા ત્યાં બહુ સારી વાત કહે છે તો કે તમે મુતવક્કિલીન નથી, બલકે તમે મુતક્કિલીન છો. મુતક્કિલીન એટલે શું કે સમાજ ઉપર એક બોજો છો. તમે મુતવક્કિલીન નથી, બલકે જે અલ્લાહ ઉપર તવક્કુલ કરે છે એ અલ્લાહની બારગાહ માટે વધારે કામ કરે છે, ના કે ફક્ત ઇબાદત. જે કોઈ ઇન્સાન અલ્લાહ ઉપર તવક્કુલ કરે એ પોતાના સમાજમાં વધારે કામ કરતો નજર આવે છે, પોતાના ધંધામાં વધારે મહેનત કરતો નજર આવે છે, પોતાની બીમારી છે તો એ બીમારીને દૂર કરવા માટે વધારે મહેનત કરતો નજર આવે છે. તો અહીંયા તવક્કુલનો મતલબ એ નથી કે હું કામકાજ છોડી દઉં. તવક્કુલનો મતલબ એ છે કે મારો ભરોસો અલ્લાહ ઉપર હોય. સબબ ભલે ગમે હોય, વસીલો ગમે એ હોય, ચાહે મારા રોજીનો વસીલો જે છે દુકાન હોય, નોકરી હોય, કે ગાર્ડિયન પણ હોય, શોફેર કરતો હોય, ડ્રાઇવિંગ કરતો હોય, ગમે એ કામ હોય, ચાહે ફગે મારવાનું કામ કેમ નથી કરતો, તેમ છતાં મારો તવક્કુલ જે છે અલ્લાહ ઉપર. ખુદા મને રોજી દેવો વાળો છે, પરંતુ આ વસીલા હું મારા કામને સરખી રીતે અંજામ આપું, ખુદા મને રોજી દેવો વાળો છે. મને બીમારી છે, હું મારી બીમારીને દૂર કરવા માટે કોશિશ કરું. અસલ શફા આપવા વાળો ખુદા છે, અલ્લાહ છે. માટે કોશિશ કરીએ, એમ ના માની લઈએ અલ્લાહ ઉપર ભરોસો કરીએ. અલ્લાહ ઉપર ભરોસો હંમેશા કરતા રહીએ. આપણા કામમાં જ્યાં સુધી તાકાત છે એ સંપૂર્ણ તાકાત લગાડી દઈએ, અને છેવટે ના થાય તો પણ અલ્લાહનો તવક્કુલ ના મૂકીએ, ભરોસો ના મૂકીએ. આપણે આપણા બધા કામ અલ્લાહને સોંપી દઈએ. ખુદા આપણો બહેતરીન વકીલ છે કે આપણા કામને સરખી રીતે પાર પાડશે. ઇન્શાઅલ્લાહ દુઆ કરીએ કે ખુદાએ બિહક મોહમ્મદ વ આલે મોહમ્મદ અમને તારા ઉપર તવક્કુલ કરવાની તૌફીક ઇનાયત ફરમા. ખુદાએ બિહક મોહમ્મદ વ આલે મોહમ્મદ हमारा गुनाह ने कबीरा सगीरा ने माफ फरमा, खुदा हमारी इबादत ने कबूल फरमा, हमारी मुश्किलातों में आसान फरमा, हमारा रिस्क में बरकत इनायत फरमा. खुदा बहक मोहम्मद व आले मोहम्मद इमाम ज़माना अल इस्लाम में ज़ुहूर में जल्दी जल्द आजील फरमा. हमें मुन्ना सब मशमाल फरमा. रब्बना तक़ब्बल